નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને રડાવનાર માવઠાએ વિરામ લીધો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂતો માટે ટેન્શન વધારનારા છે। અહેવાલ અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલના મતે 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટેજ ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન 15 નવેમ્બર સુધી રાજ્યનું મહત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેવી સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમણે જણાવ્યું છે કે 16 થી 18 નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જાશે, જેની અસર 18 થી 20 નવેમ્બર દરમિયાન વર્તાશે। આ સાથે જ એક વેસ્ટેજ ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે। આ કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે। 16 ડિસેમ્બર સુધીમાં પણ માવઠું થવાની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળા અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ડિસેમ્બર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળશે। 22 ડિસેમ્બર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનું જોર વધશે। 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપના અસર રહેશે, જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।